જય દ્વારકાધીશ મિત્રો. તો જો આજે આપણે છાણિયું ખાતર ભરવાનું ચાલુ છે, કે આપણી બાપ દાદા વખતથી આવતું આ ખાતર છે. પહેલાં બધા જ છાણિયું ખાતર વર્ષોથી ભરતા આવે છે અને અત્યારે પણ બધા જ છાણિયું ખાતર ભરતા હોય છે. જો અત્યારે આટલી ગરમી છે, 2 દિવસથી પવન થોડોક નીકળ્યો છે એટલે કામ કરવાનું ખેતરમાં મજા આવે છે. તો પણ બપોરમાં 2-3 કલાક તો રેસ્ટ રાખવો પડે છે, બાકી ચાલે છે. જો આપણે ઘઉંવાળી જમીન છે બધી, અને લેવલ કર્યું છે અને હવે આજે છાણિયું ખાતર ભરવાનું ચાલુ છે. 2-3 દિવસ આપણે છાણિયું ખાતર ભરવાનું છે બધી જ જમીનમાં ઘઉંવાળી. અને જો લેવલ કર્યું છે અને છાણિયું ખાતર ભરવાનું ચાલુ છે. એક બાજુ આપણે ચીઝલ પ્લાવ મારવાનું ચાલુ છે અને આગળ જે ઘઉંવાળી જમીન છે એને લેવલ કરવાનું ચાલુ છે. તો જો આ છાણિયા ખાતરનું મહત્ત્વ વર્ષોથી ચાલતું આવે છે. પહેલાં ખાલી છાણિયા ખાતર ભરીને ખેતી થતી હતી, કોઈ રાસાયણિક ખાતર વાપરતા નહોતા, કોઈ કેમિકલ નહોતા વાપરતા, ખાલી છાણિયું ખાતર ભરીને ખેતી થતી હતી. અનાજ કઠોળ બધું પાકતું હતું પહેલાં. અને અત્યારે બધા રાસાયણિકય વાપર્યું છે, કેમિકલય વાપર્યું છે અને કુદરતી પણ વાપર્યું છે. જો પહેલાં આને ભરવાનો સમય જેઠ મહિને હતો, એક વરસાદ પડ્યા પછી છાણિયું ખાતર ભરતા હતા અને એ પદ્ધતિ સાચી હતી. પણ અત્યારે ખાતર પણ વધારે માત્રામાં થાય છે અને રસ્તાની તકલીફ, એક વરસાદ પડે, વરસાદ કેવો પડે આનું કોઈ નક્કી નથી હોતું, કારણ કે સારો વરસાદ પડી જાય પછી ખાતરનો મેળ પડતો નથી ભરવાનો અને મજૂરમાં પણ તકલીફ પડે છે. એટલે અત્યારે બધા વૈશાખ મહિનામાં ભરવાનું ચાલુ કરી દીધું છે. બાકી 20 વર્ષ 25 વર્ષ પહેલાંના આગળના સમયમાં બધા જેઠ મહિને ખાતર ભરતા હતા અને એ પદ્ધતિ સાચી હતી, કારણ કે આ છાણિયા ખાતરની અંદર જે બેક્ટેરિયા હોય છે એ જમીનમાં હેજ હોય તો જ બેક્ટેરિયા જમીનમાં ઉતરે. બાકી આ સૂકી જમીનમાં બેક્ટેરિયા ઉતરતા નથી ને આ ખાતર જે રહ્યું એ માટી થવાની સંભાવના રહે છે. એટલે આપણે આને ખાતર ભરીને દાંતી મારીને પાણી ફેરવી દેવાનું છે. આજે ખાતર ભર્યું અને કાલે પાછળ દાંતી મારવાની છે, એટલે ખાતર બધું ઢંકાઈ જાય અને પછી આને મેં પાણી છોડી દેવાનું છે બધા જમાં. એટલે પાણી ભરવાથી આના જે બેક્ટેરિયા બધા જમીનમાં ઉતરી જાય. જો કારણ કે આની અંદર એક જીવાત બેક્ટેરિયા હોય છે અને આ ગરમીની અંદર વધારે સમય બહાર રહે, જમીનમાં હેજ ના હોય એટલે બેક્ટેરિયા મરી જતા હોય છે. પછી આ છાણિયા ખાતરનો કોઈ મતલબ નથી રહેતો. આ છાણિયું ખાતર પછી ખાલી માટી જ ગણવામાં આવે છે, એક ફળદ્રુપ માટી બને, બાકી જે આના જે ઓરિજિનલ બેક્ટેરિયા છે એ બધા મરી જાય છે. એટલે ખાતર જમીનમાં હેજ હોય ત્યારે જ ભરવાની મજા આવે અને એનું 100% રિઝલ્ટ પણ આવે. એવો આપણે અનુભવ પણ 2-3 વર્ષ પહેલાં કરેલો છે, કારણ કે ખાતર ભરીને આપણે બધી જમીનમાં પાણી ભર્યું હતું અને અત્યારે ખાતર ભરવી છે તો આ ભરીને પછી આને દાંતી મારીને પાણી જ ભરી દેવાનું છે. એમનામ પાણી ભરીએ તો પણ ચાલે, પણ દાંતી મારી હોય ને 1-2 દિવસ લેટ પડીએ તો પણ ચાલે. તો જો આવું ચાલે છે.